નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે આજે વહેલી સવારથી જ હજારો માઈ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણ જાણે સંપૂર્ણમય ભક્તિમય બન્યું છે। દેશ વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક એવા અંબાજી મંદિરમાં પૂનમના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોનો મહાસંગમ જોવા મળ્યો છે। વહેલી સવારે યોજાયેલ મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી। આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે। અંબાજીમાં સિદ્ધિવિનાયકની આરતી બાદ આદ્ય શક્તિ માતાજીની આરતી અને ત્યારબાદ અંબિકેશ્વર મહાદેવની આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લીન થઈ ધન્યતા અનુભવી હતી। પૂનમના વિશેષ અવસરે મંદિર પ્રશાસન દ્વારા સમગ્ર પરિસરને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે પણ જેઠ પૂનમે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે। વ્રતની પૂનમના હોવાના કારણે સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરમાંથી માઈ ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે। વહેલી સવારે યોજાયેલ મંગળા આરતી વખતે જ મંદિરનો પ્રખ્યાત ચાચર ચોક ભક્તોથી ચિક્કાર ભરાઈ ગયો હતો। કમળ ઉપર બિરાજમાન આદ્યશક્તિ શ્રી અંબિકા માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ચરણોમાં શીશ ઝુકાવી અને મંદિરની પ્રદક્ષિણા કરી ભક્તોએ કૃતજ્ઞતા અનુભવી હતી। શ્રી ખેડબ્રહ્મા અંબાજી મંદિરના મેનેજર દિલીપસિંહ કુંભાવતે જણાવ્યું હતું કે પૂનમના દિવસે વહેલી સવારે 6:15 વાગે મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવાયા હતા। ત્યારબાદ 6:30 વાગે મંગલા આરતી થઈ અને હવે 11:30 વાગે માતાજીને રાજભોગ ધરાવવામાં આવ્યો। નોંધનીય છે કે ભક્તોની સુવિધા માટે વહેલી સવારના 6:15 થી લઈ રાત્રિના 9:45 વાગ્યા સુધી અવિરત દર્શન ચાલુ રાખવાનું સુંદર આયોજન मंदिर ट्रस्ट द्वारा करवामा આવ્યું છે। गुजरात का सुप्रसिद्ध यात्रा धाम अंबाजी मंदिर जेठ सुद पूर्णिमा के दिन यहाँ सुबह में 6 बजे आरती होती है और 6 बजे काफ़ी माई भक्त ने आरती का लाभ लिया और लोग आके यहाँ पूर्णिमा के दिन माता जी सबकी मनोकामना पूर्ण करती है।